આજે આપણે જે બાઇબલ સ્ટડી શરૂ કરીએ છીએ ને એમાં આપણો જે શાસ્ત્ર પાઠ છે, હું સ્ટીવનભાઈને વિનંતી કરીશ કે તેઓ વાંચશે. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 17મો અધ્યાય અને 1 થી લઈને 4 કલમ. અને ઇબ્રામ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા, અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ ને તને ઘણો જ વધારીશ. અને ઇબ્રામ ઊંધો પડ્યો, અને દેવે તેની સાથે બોલતા કહ્યું, જો તારી સાથે મારો કરાર છે ને તું ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે. હવે અહીંયા આપણે આજે જે શરૂઆત કરીએ છીએ એની અંદર જે બાબત તરફ હું ધ્યાન દોરવા માંગુ છું તે ઈશ્વરનો કરાર અને આશીર્વાદ. હવે તમે જુઓ કે આપણા જીવનનો હેતુ શું છે અને ઈશ્વર આપણા જીવન દ્વારા શું કરવા માંગે છે. આપણે તો યંગ એડલ્ટ ફેમિલી તરીકે આ જે બાઇબલ સ્ટડીની શરૂઆત કરી હતી, અને ઈશ્વરની ઈચ્છા છે કે આપણા કુટુંબ દ્વારા બીજા કુટુંબ જે છે એ આશીર્વાદિત થાય. એટલે ઘણીવાર આપણે આશીર્વાદ વિશે વિચારીએ છીએ તો આશીર્વાદ શું છે, તો કદાચ માણસ બહુ સ્વાભાવિક રીતે ભૌતિક આશીર્વાદના સંદર્ભમાં આશીર્વાદ વિશે વિચારે છે કે મને આ આશીર્વાદ મળ્યો, અને એનું મૂલ્યાંકન જે છે એ ભૌતિક બાબતોને ધ્યાનમાં રાખીને થતું હોય છે. પ્રભુ ચોક્કસ આપણને આશીર્વાદ ભૌતિક રીતે પણ આપે છે, પણ એક બાબત બહુ જ મહત્વની છે, અને તે એ છે કે આત્મિક રીતના કઈ રીતના ઈશ્વર આપણને આશીર્વાદ આપવા માંગે છે. તો પહેલાં આપણને આપે તો આપણે બીજાના માટે આશીર્વાદનું કારણ બનીએ, રાઈટ. અને એટલા માટે અહીંયા એવી કઈ બાબત છે, બરાબર. તો તમે જુઓ કે આજે જે બાબત તરફ હું ધ્યાન દોરવા માંગુ છું એમાં કરાર, જે શબ્દ છે બાઇબલની અંદર વારંવાર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પહેલી બાબત આપણે ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ જે બાઇબલ અભ્યાસ છે એની અંદર પહેલા અધ્યાયમાં આપણે જોયું, જેનું આપણે ફરીથી જાણે કે એક ફ્લેશબેકમાં આપણે એને તાજું કરીએ. તો તમે જુઓ કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, માણસને પોતાની પ્રતિમામાં બનાવ્યો, અને માણસ જે છે એની સાથે ઈશ્વરે કરાર કર્યો. એટલે આદમની સાથે ઈશ્વરે કરાર કર્યો, અને એને એડમિક કવેનન્ટ કહેવામાં આવે છે, આદમ સાથેનો કરાર. ઓકે. તો પહેલો જે કરાર જે છે એની શું લાક્ષણિકતા છે, એ શા માટે મહત્વનો બની જાય છે. તો હવે પહેલો જે કરાર જે છે એ આદમ સાથેનો કરાર છે. તો હું એ વિચારતો હતો કે જ્યારે આપણે ઉત્પત્તિ 1:28 જોઈએ છે કે ઈશ્વરે માણસને શું કર્યું, આશીર્વાદ દીધો. કરાર અને આશીર્વાદ, આ જો આપણો વિષય શું છે, કરાર અને આશીર્વાદ. તો ઈશ્વરે માણસ સાથે કરાર કરતા એને કહ્યું, તો શું કહ્યું, અને દેવે તેઓને આશીર્વાદ દીધો. આવ્યો શબ્દ આશીર્વાદ. અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો ને સમુદ્રના માછલા પર
તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. હવે આ જે આશીર્વાદ હતો, આ સાથે સાથે આદેશ પણ હતો. અને ઈશ્વર જ્યારે આશીર્વાદ આપે છે તો એ સાથે સાથે આપણને એની આજ્ઞા પણ આપે છે. અને ઈશ્વર એવી અપેક્ષા રાખે છે કે માણસને જો એ આશીર્વાદ પ્રાપ્ત કરવો છે તો એની અધીનતામાં ચાલુ રહ્યું. બરાબર ને? ઈશ્વર એ અપેક્ષા રાખે છે કે માણસ એ અધીનતામાં ચાલે. અને એટલા માટે તમે જુઓ કે ઉત્પત્તિ 2 અધ્યાય ને 15મી કલમમાં ફરીથી ઈશ્વર આદમને કહે છે, વધારે ડિટેલમાં વાત કરે છે અને કહે છે કે એદનવાડીને ખેડવાને તો તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. અને પછીથી પ્રભુ એને બહુ સ્પષ્ટ હુકમ આપ્યો, આદેશ આપ્યો અને કહ્યું કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખાશે અથવા ખાયા કર, પણ ભલું બુંડું જણાનું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મળશે જ મળશે. હવે અહીંયા તમે જુઓ કે આ જે આશીર્વાદ જે છે એની સાથે કઈ કઈ બાબતો જોડાયેલી છે. તો પહેલી બાબત, આ કરારનું કેમ મહત્વ છે? આદમ સાથે થયેલો કરાર એ દરેક માણસ જાતને લાગુ પડે છે. આ કરાર જે છે એ સાર્વજનિક અને વૈશ્વિક કરાર છે. ધીસ ઇઝ અ યુનિવર્સલ કવેનન્ટ એન્ડ ઇટ ઇઝ ફોર ઓલ મેનકાઇન્ડ. આદમ સાથેનો કરાર એ સમગ્ર દરેક માણસ જાત માટે છે, દરેક માણસ માટે છે અને સમગ્ર માણસ જાત માટે છે. અને એમાં શું છે તો કહે છે કે ઈશ્વરે માણસને સૃષ્ટિનું સંચાલન સોંપ્યું. ઈશ્વરે માણસને સૃષ્ટિ ઉપર અધિકાર આપ્યો. એટલે હવે તમે જુઓ કે અહીંયા અધિકારની વાત પણ આવે છે. આ બહુ જ મહત્વની બાબત છે કે જ્યારે ઈશ્વર આશીર્વાદ આપે છે ત્યારે એ આદેશ પણ આપે છે અને સાથે સાથે એ અધિકાર પણ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને અધિકાર આપ્યો, રાઈટ, કે તમે આ રીતે સેવા કરો. આજ્ઞા બી આપી અને અધિકાર પણ આપ્યો, રાઈટ. તો અહીંયા પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે, આપણે ભૂલવું ન જોઈએ. ઓકે, હવે આ બધી બાબતોના સંદર્ભમાં જ્યારે આપણે જોઈએ તો ઈશ્વર આપણી પાસે શું અપેક્ષા રાખે છે? તો ઈશ્વર આપણી પાસે સફળતાની અપેક્ષા રાખે છે, કે આપણે સફળ થઈએ. સૃષ્ટિ જે છે જેની સંભાળ રાખવાની પ્રભુએ જવાબદારી આપી છે, તો એની જવાબદારી આપણે અદા કરીએ. આપણે ઈશ્વર એ આપણને એના પ્રતિનિધિ તરીકે મૂક્યા છે અને એટલા માટે આદમનો કરાર એક પાયાનો કરાર બની જાય છે, ફાઉન્ડેશનલ કવેનન્ટ. અને ઇટ ઇઝ બિટવીન ગોડ એન્ડ મેન. બરાબર? અને એટલે હવે થયું શું? આ બાબત શા માટે ફાઉન્ડેશનલ કવેનન્ટ સમજવું શા માટે જરૂરી છે માણસ માટે? કેમ કે થયું શું કે માણસ આ કરારમાં નિષ્ફળ ગયો. મેન વોઝ સપોઝ ટુ ઓબે ગોડ. ઈશ્વરે કરાર કર્યો, આદમને આજ્ઞા આપી, આદેશ આપ્યો અને ત્યારે અહીંયા તમે જુઓ કે માણસ ઈશ્વરનું જે અપેક્ષા છે એમાં નિષ્ફળ ગયો, આધીનતામાં નિષ્ફળ ગયો અને પરિણામે શું થયું કે આશીર્વાદ છીનવાઈ ગયો અને શ્રાપ જે છે એ છવાઈ ગયો. આશીર્વાદ છીનવાઈ ગયો અને માણસના જીવન ઉપર શ્રાપ જે છે એ છવાઈ ગયો. અને એટલે આ કરાર જે છે એ કેમ મહત્વનો બની જાય છે? કારણ કે માણસની જે પતિત અવસ્થા છે, પાપ છે, એની જે સમસ્યા છે એના પર આંગળી મૂકે છે. આપણે બીજી બધી વાત કરીએ પણ જો આપણે પાપની અવગણના કરીશું તો નહીં ચાલી શકે, હે ને?
તો બાઇબલ શું છે કે બહુ બેઝિક ફંડામેન્ટલ બાબત પર ધ્યાન આપણું દોરે છે, અને તે છે પાપ. અને એટલે તમે જુઓ કે આગળ જતાં હવે આપણે એને સમજી શકીએ છીએ કે પાઉલ શું કહે છે કે ભાઈ એક માણસથી પાપ પેઠું અને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા. આ પાપની એક સ્થિતિ છે, એના વિશે કહે છે. અહીંયા આપણે અભ્યાસ કરી રહ્યા છે કે ભાઈ કરાર જે છે એની સાથે આશીર્વાદ. કરારની સાથે જાણે કે સિક્કાની બે બાજુ છે. કરાર જે છે એમાં સિક્કાની બે બાજુ છે. એક તરફ આશીર્વાદ છે, બીજી તરફ શ્રાપ છે. એક તરફ કૃપા છે તો બીજી તરફ કોપ છે. એક તરફ જીવન છે તો બીજી તરફ મરણ છે. એક તરફ ભલાઈ છે તો બીજી તરફ ભૂંડાઈ છે. ઈશ્વરે આપણી આગળ આ બે વિકલ્પ બહુ સ્પષ્ટ મૂક્યા છે, અને એટલા માટે આપણે આ સિક્કાની જે બે બાજુ છે એને આપણે સમજવી રહી. અને એટલા માટે તમે જુઓ કે આ કરારમાં જ્યારે માણસ નિષ્ફળ ગયો, વાત કઈ રીતે આગળ વધી રહી છે એ જોઈએ. માણસ જ્યારે નિષ્ફળ ગયો ત્યારે ઈશ્વરે પડતું નથી મૂક્યું. ઈશ્વરે માણસને આશાનું કિરણ આપ્યું, અને ઉત્પત્તિ 3:15 ઈશ્વરે માણસને કહ્યું કે તારી ને સ્ત્રીની વચ્ચે ને તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું ચૂંટશે ને તું તેની એડી ચૂંટશે. બરાબર. જેના દ્વારા પાપે મનુષ્ય જીવનમાં પ્રવેશ કર્યો. તો ઈશ્વર અહીંયા સુવાર્તાની એક ઝાંખી આપે છે. સુવાર્તાની ઝાંખી આપે છે, કારણ કે મસીહા આવશે, ઈશ્વરનો અભિષેક આવશે, અને એ વધસ્તંભ ઉપર આ પાપની જે સમસ્યા છે એનું જે નિવારણ, એના નિકાલ માટે, એના નાશ માટે એ પ્રાયશ્ચિત પૂરું પાડશે, અને એ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે. અને એટલા માટે હવે જ્યારે આપણે જોઈએ છે આને ઉત્પત્તિ 3:15 એને પ્રોટો ગોસ્પલ કહેવામાં આવે છે. પ્રોટો ગોસ્પલ, રાઈટ. તો તમે જુઓ કે હવે આપણે આગળ વધીએ. આપણે જે અભ્યાસ કરી ગયા અત્યાર સુધી, તો એમાં બીજી બાબત જે છે એ નું સાથેનો કરાર. આપણે શું જોયું? હવે તમે જુઓ કે આમાં નું જે છે એની સાથે તમે જળ પ્રલય થયો, માણસે જે પાપ કર્યું, હવે આખા વિશ્વમાં પાપનો વ્યાપ એટલો બધો વધી ગયો કે ત્યારે ઈશ્વરે જળ પ્રલય દ્વારા એ સમયના જગતનો નાશ કર્યો. પણ નું સાથે પ્રભુએ કરાર કર્યો. હવે નું જે છે એનો પ્રભુએ બચાવ કર્યો. અને અહીંયા તમે જુઓ કે 9મો અધ્યાય અને એની 9મી કલમ, પ્રભુ શું કહે છે કે જુઓ, તમારી સાથે તથા તમારી પછવાડે થનાર તમારા સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. પ્રભુએ આ વાત ફરીથી યાદ કરાવી. અને તમે જુઓ કે 9મો અધ્યાય ને 1લી કલમમાં ફરીથી પાછું જે આદમને કહ્યું હતું એ જ વાત પ્રભુએ કહી કે સફળતાઓને વધો અને પૃથ્વીને ભરપૂર કરો, પૃથ્વીના સર્વ પશુઓ, પક્ષીઓ, પૃથ્વીના પેટે ચાલનારા પ્રાણીઓ, આ બધાની ઉપર એ જે કહેવાય કે એ તમારા હાથમાં મેં સોંપેલા છે. પ્રભુએ એ અધિકાર આપ્યો. એ ફરીથી પ્રભુએ યાદ કરાયું કે આ તમારી ફાઉન્ડેશન છે. આ યુ કેનોટ ફર્ગેટ. તમે એડમિક જે કવેનન્ટ છે એને ભૂલી જઈ શકો નહીં. અને એટલા માટે અહીંયા પહેલો કરાર આદમ સાથેનો, અને બીજો કરાર આપણે જોઈએ છે કે નૂહ સાથેનો છે. અને એમાં પણ આપણે જોઈએ છે કે કરારના સિક્કાની બે બાજુ છે. ભાઈ,
એ જળપ્રલય એ કોપ છે ઈશ્વરનો કે જેના દ્વારા લોકોનો નાશ થયો. પણ નું જે છે અહીંયા લખ્યું છે કે નું એ ઈશ્વરની દ્રષ્ટિમાં શું હે? કૃપા પામ્યો. ઉત્પત્તિ 6 અધ્યાય અને 8મી કલમમાં લખ્યું છે કે જગતના પાપી લોકો હતા, જગત દુષ્ટ હતું, પરંતુ એ સમયમાં ન્યૂ જે છે એ ન્યાયી માણસ હતો, સીધો માણસ હતો. અને ત્યારે નું યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. તો જે કરાર જે છે એ કરારની સાથે બે બાબતો જાય છે. એક બાબત છે કોપ છે, એક બાજુ છે કૃપા છે. એક બાજુ જીવન છે, બીજી બાજુ મરણ છે. અને એટલા માટે અહીંયા આપણે આગળ વધીએ છીએ. તો હવે અહીંયા તમે જુઓ કે હવે અહીંયા આ જે કરાર પ્રભુ નું સાથે કરે છે ત્યારે એમાં પ્રભુ નિશાન આપે છે. કરાર આકાશમાં શું છે? મેઘધનુષ નિશાન આપે છે. અને આ કરારની એક લાક્ષણિકતા છે. પ્રભુ જે કરાર કરે છે ને એ પ્રભુ કરે છે, કોઈ માણસ નથી કરતો. અને પ્રભુ એની રીતે આકાશની અંદર મેઘધનુષ દ્વારા, કોણ મૂકી શકે મેઘધનુષ આકાશમાં? ઈશ્વર જ કરી શકે છે. અને એટલે એ આપણને એનું સ્મરણ કરાવે છે કે ઈશ્વરે માણસ સાથે આ કરાર કર્યો છે. હવે એ બે કરારના બેકગ્રાઉન્ડમાં હવે આજે આપણે જે બાબત જોઈ રહ્યા છે અને તે છે ઇબ્રાહિમ સાથેનો કરાર. આ ત્રીજો જે કરાર જે છે એ ઇબ્રાહિમ સાથેનો કરાર છે. અને અહીંયા તમે જુઓ કે આ કરાર જે છે એમાં આપણે જઈએ આગળ અને ઉત્પત્તિ 12મો અધ્યાય અને એમાં તમે જુઓ કે 1 થી 3 કલમ છે. પણ આપણે જોઈએ કે પ્રભુએ ઇબ્રાહિમને કહ્યું કે ભાઈ તું તારું જે તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ. આવી વાત આશીર્વાદની વાત, હું તને આશીર્વાદ દઈશ. પણ હવે અહીંયા શું થાય છે? આ કરારમાં શું થાય છે? એક શિફ્ટ આવે છે. હવે પ્રભુ શું છે? વૈશ્વિકથી વ્યક્તિગત કરાર તરફ આગળ વધે છે. આદમ સાથે કરાર થયો એ વૈશ્વિક હતો, સાર્વજનિક હતો. એ બધા જ માણસ જાતને લાગુ પડતો હતો. નૂહ સાથે પણ એ રીતના જ કરાર થયો. પણ જ્યારે ઇબ્રાહિમ સાથે કરાર થયો તો એ કરાર શું થયો? વ્યક્તિગત રીતે થયો. એટલે કે એ જે કરાર છે પ્રભુએ, ઇબ્રાહિમ વ્યક્તિ હતો અને એની સાથે કોઈ ચોક્કસ યોજનાને ધ્યાનમાં રાખીને એ યોજના એક વ્યક્તિ દ્વારા પ્રભુ અમલમાં મૂકી રહ્યા છે. અને શું છે બાબત? તો કહે છે કે તારાથી મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ ને તું આશીર્વાદરૂપ થશે. જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, જેઓ તને શ્રાપ દે તેઓને હું શ્રાપ દઈશ, અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. આ ધીરે 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 પ્રભુ એ આખા વિશ્વમાં, તમે જુઓ પ્રશ્ન શું થયો? એક માણસે પાપ કર્યું અને એ પાપનો પ્રસાર થયો અને એનાથી એ તો આગળ ને આગળ જ વધતું જ ગયું અને આજે બી વધી રહ્યું છે. બરાબર? કારણ કે માણસે જ્યારે પતિત અવસ્થામાં જન્મ આપે છે, પાપ માણસે કર્યું, હવે જે સ્વરૂપમાં એ બાળક એના પેદા થાય છે એ પતિત અવસ્થામાં જ થાય છે. અને એટલા માટે પાપ તો આગળ વધતું રહે છે. હવે અહીંયા ઈશ્વર વ્યક્તિગત રીતના આખી વાત પર કેમ લઈ જાય છે? કારણ કે એક માણસ વ્યક્તિગત રીતના એક માણસ દ્વારા પાપ પેઠું, હવે પ્રભુ પોતે વ્યક્તિગત રીતના એક વ્યક્તિ દ્વારા એ પાપને આગળ વધતું અટકાવવા માંગે છે. હવે પ્રભુ એ પાપ જે છે, જે આગળ વધી જ રહ્યું છે,
એની ગાડી આગળ ચાલી જ રહી છે, હવે એને બ્રેક કઈ રીતે મારવી, એને અટકાવવું કઈ રીતે, હાઉ ટુ સ્ટોપ સીન ગોઈંગ ફર્ધર. તો એના માટે પ્રભુ હવે વ્યક્તિગત યોજના લાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે આદમે જે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ત્યાં બધી બ્રેક મારી દીધી, આખી સ્ટોપ કરી દીધું કે હવે પાપ જે છે ત્યાં વધસ્તંભ પાસે આવીને અટકી જાય. જ્યારે માણસ વધસ્તંભ પાસે જાય તો એ એવી જગ્યા છે કે જ્યાં દરેકના પાપના માટે ઈસુ ખ્રિસ્તે પ્રાયશ્ચિત ચૂકવી દીધું છે. અને એટલે જ્યારે માણસ ત્યાં જાય છે તો પછીથી પાપ ત્યાં અટકી જાય છે એના જીવનમાં. જ્યારે એ પ્રભુને પોતાનું જીવન સોંપી દે છે, પાપનો ભાર જે છે એ ત્યાં નાખી દે છે, બરાબર. તો હવે આગળ પાપ જે ધસમસતું જે છે એની અસરને રોકવા માટે આ રીતના પ્રભુ ઇબ્રાહિમ સાથે વ્યક્તિગત રીતના હવે કરાર કરે છે કે જેનાથી હવે દરેક પૃથ્વી પરના કુટુંબ જે છે એ આશીર્વાદ પ્રાપ્ત કરે. અને એટલા માટે ઉત્પત્તિ 12મો અધ્યાય 1-3 કલમમાં આપણે જોઈએ છે કે પ્રભુ ઇબ્રાહિમને વ્યક્તિગત આશીર્વાદ આપવાની વાત આપે છે. તારું નામ મોટું કરીશ, તને એક જે મોટી કોમ ઉત્પન્ન થશે તારામાંથી, આશીર્વાદ આપે છે, બરાબર. તો અહીંયા મને એ બાબત શીખવાની મળી, જે મેં તમને કહ્યું કે આશીર્વાદ આપણા જીવન દ્વારા કોઈને આશીર્વાદ પ્રાપ્ત થાય, બરાબર. તો એ ખરેખર આપણને મળેલા આશીર્વાદ છે. ઇટ શુડ કન્ટિન્યુ. અને એ આશીર્વાદ તો પાપોની માફી છે, પ્રાયશ્ચિત છે. હવે એમાં તમે જુઓ કે ઉત્પત્તિ 13મો અધ્યાય અને એની અંદર પણ વાત એવી બને છે કે જે લોટ ઇબ્રાહિમની સાથે ચાલ્યો છે પણ હવે એને એ છૂટો પડે છે. અને ત્યારે પ્રભુ ઇબ્રાહિમને શું કહે છે, ઉત્પત્તિ 13મો અધ્યાય અને 14-17 એમાં ઇબ્રાહિમને પ્રભુ કહે છે કે તું આંખો ઊંચી કરીને જુઓ અને હું તારા વંશજોને આ જે પ્રદેશ છે, આ લેન્ડ જે છે એ સદાના માટે આપીશ, બરાબર. અને હું તારો વંશ જે છે એને પૃથ્વીની રચના જેટલો કરીશ, બરાબર. અને એટલે આ એક કરારની વાત આપણે જોઈએ છે. અને એ જ પ્રમાણે પ્રભુ ઇબ્રાહિમ સાથે ઉત્પત્તિ 15મો અધ્યાય છે, એમાં પણ આપણે જોઈએ છે કે ધુમાથી સગડી અને બળતી મશાલ એ કકડાઓની વચમાંથી પસાર થઈ અને તે જ દાડે યહોવાએ ઇબ્રાહિમ સાથે કરાર કર્યો, બરાબર. ઉત્પત્તિ 15મો અધ્યાય અને 17 અને 17મી કલમ, 17 અને 18મી કલમ, બરાબર. ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો. આ કરાર કેટલો મહત્વનો છે તમે જરા વિચાર કરીએ આપણે, કે જે રાજાનો રાજા છે, પ્રભુનો પ્રભુ છે, આટલું મોટું ઉત્પન્ન કરતા છે, પરંતુ એ વ્યક્તિગત રીતના આ માણસના જીવનમાં કાર્ય કરવા માંગે છે. અને એટલે તમે જુઓ કે હવે 17મો અધ્યાય જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે 17મો અધ્યાયમાં કહે છે કે ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે ઇબ્રાહિમને પ્રભુએ દર્શન આપ્યું અને એને કહ્યું કે સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ. હવે અહીંયા બહુ મહત્વની વાત એ છે કે ટુ બી બ્લેમલેસ. ઈશ્વરની દ્રષ્ટિમાં તમે બ્લેમલેસ હો. ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે ડાઘરહિત હોવા બહુ જરૂરી છે. અને એટલા માટે ઈશ્વર શું કરે છે, ઇબ્રાહિમને કહે છે કે તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. હવે આ જે છે એના પર આપણે ગયા વખતેનો અભ્યાસ મૂક્યો હતો, એટલે હું ફરીથી એને રિપીટ નથી કરતો, પણ એમાં હું એક ટૂંકમાં એટલું કહું
કે આ પરિપૂર્ણ થાય એટલે શું. તો પરિપૂર્ણ થાય એટલે એ કે તમને પ્રભુએ જે મંજિલ આપી છે, જે મુકામ આપ્યો છે, આ વિશ્વાસની મજલમાં તમારે જ્યાં જવાનું છે ત્યાં તમે પહોંચો, એ પરિપૂર્ણ થવું. યુ રીચ ધેર. હજુ આપણે લોકો આગળ વધવાનું છે. હજુ વિશ્વાસની મજલમાં કે એવું નથી કે આપણે અહીંયા પૂરું થઈ ગયું છે, આપણે તારણ પામ્યા છે, આપણે લોકો હવે પ્રભુએ આપણે આ વિશ્વાસની મજલમાં પરિપૂર્ણ થવાનું છે, એની સમક્ષતામાં આપણે ચાલવાનું છે. અને ત્યારે પ્રભુ કહે છે કે હું મારો કરાર મારી અને તારી વચ્ચે કરીશ, બરાબર. અને કહે છે કે હું તને ઘણો જ વધારીશ, હું તને ઘણો જ વધારીશ. અને ઇબ્રાહિમ ઊંધો પડ્યો અને દેવે તેની સાથે બોલતા કહ્યું કે જો તારી સાથે મારો કરાર છે ને તું ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે. અને આ 4 કલમ સુધી આપણે જોઈએ છે. તો અહીંયા આજે જે પૂર્વ ભૂમિકા જે મેં આપી કે બાઇબલની અંદર આ બાબત કરાર જે છે એમાં આગળ પણ આપણે હવે અભ્યાસ કરીશું, ત્યારે એમાં ફર્ધર વી વિલ સી. ઓકે, પણ આજે અહીંયા આપણે એ બાબત જોઈ કે કરાર દ્વારા પ્રભુ એના આશીર્વાદ આપણા જીવનમાં લાવવા માંગે છે અને આપણા જીવન દ્વારા બીજાના જીવનમાં લઈ જવા. એ આજની આપણી મીટિંગ છે, એનો મુખ્ય સારાંશ છે. તો આપણે અહીંયા પૂરું કરીએ અને પ્રભુનો આભાર માનીએ કે આ આજની સંગત આપણે મળી શક્યા. ધન્યવાદ.